गुजरात में द्वारकाधीश की नगरी में जन्माष्टमी उत्सव 2024 के उपलक्ष्य में सरस मेले का आयोजन प्रस्तावित है। भारत देश में महिलाओं के सशक्तिकरण के लिए राष्ट्रीय ग्रामीण आजीविका मिशन अंतर्गत बहनों को अलग अलग प्लेटफॉर्म प्रदान किए जा रहे हैं ताकि उन्हें अच्छा प्लेटफॉर्म मिल सके और साथ ही वो रोजगारी भी प्राप्त कर सके। इसी के तहत अलग अलग मेले का आयोजन किया जाता है। जन्माष्टमी के उपलक्ष्य में द्वारका में ऐसी ही महिलाओं को प्लेटफॉर्म देने के लिए उनकी सामान की बिक्री के लिए एक मेले का आयोजन किया गया है। 22 अगस्त से 31 अगस्त तक द्वारका के चौपाटी रोड पर सर्किट हाउस पीछे के मैदान में इस मेले का आयोजन किया जाएगा। द्वारका में विशाल प्रादेशिक सरस मेले का आयोजन प्रस्तावित है, जिसमें पूरे राज्य से अलग अलग 50 जितनी महिलाएं सहभागी होगी। 4 महीनों बाद जब वडोदरा महानगर पालिका की सामान्य सभा का आयोजन हुआ, तब नगर सेवकों ने अपने मुद्दे जोरों शोरों से उठाए। गुजरात की वडोदरा में हर महीने कॉरपोरेशन की सामान्य सभा का आयोजन कर शहर के विकास कार्यों और समस्याओं पर चर्चा की जाती है, लेकिन पिछले 4 महीनों से राजनीतिक अग्रणियों के निधन के चलते लगातार सभा को रद्द किया जा रहा था। लेकिन इस बार 3 सभा का एक ही सभा में आयोजन किया गया। लंबे अरसे बाद आयोजित सामान्य सभा में भाजपा और कांग्रेस के विभिन्न वार्ड के नगर सेवकों द्वारा अलग अलग मुद्दे उठाए गए, जिसने उग्र स्वरूप धारण कर लिया। नगर सेवकों ने अपने अपने इलाकों में पानी, गड्ढे, सफाई, कृत्रिम तालाब, सड़क समेत के मुद्दे उठाए और निवारण की भी मांग की। सामान्य सभा में वार्ड नंबर 15 के भाजपा नगर सेवक आशीष जोशी ने सफाई कर्मचारियों की कार्यवाही पर सवाल उठाए और कहा कि गैर मौजूद रहने वाले कर्मचारियों की हाजिरी भरने के लिए भी धमकी दी जाती है। જ્યારે તમામ સભાસદશ્રીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા ત્યારે મેં એક સજેશન મૂક્યું હતું કે જે પણ ફરિયાદો આવે છે નિર્માલ્યમ પર એને કઈ રીતે જોઈ શકે દરેક કાઉન્સિલર, અને જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું જે ગાડીઓનું મોનિટરિંગ છે એની પણ જે એપ્લિકેશન છે એ તમામ સભાસદશ્રીઓને 1-2 દિવસના ક્લાસ રાખીને આઈટીની ટીમ એ તમામ સભાસદશ્રીઓને એ ઓપરેટ કરતા શીખવાડે અને એપ્લિકેશનને ટેબ્લેટમાં ડાઉનલોડ કરીને આપે તો એના પર જે મોનિટરિંગ થાય છે એ સભાસદશ્રીઓ જોઈ શકે। આજે અમારા પશ્ચિમ વિસ્તારના સભાસદશ્રીએ રજૂઆત કરી છે કે 4-5 દિવસ એકવાર ગાડી આવે છે તો એ ટેબ્લેટનો ઉપયોગ થઈ શકતો સારી રીતે થઈ શકે। એટલે આ એક મુદ્દો છે। બીજો જે એજન્સી હાયર કરવામાં આવી છે એ એજન્સી કામ શરૂ થયું છે એનાથી આનંદ છે, પણ ઘણું મોડું થયું છે। હાલના ચેરમેન જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા અને જ્યારે ઇન્દોર પ્રવાસે ગયા હતા ત્યારે એમણે પણ ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો હતો કે ઇન્દોર સોલિડ વેસ્ટ પર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પર કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ઇન્દોરના રસ્તા સાફ થાય છે। અને જઈને આવ્યા પછી જે પ્રેઝન્ટેશન અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જે 21 મુદ્દા પર કામ કરવાનું હતું ને એ મુદ્દાઓને ઇમ્પ્લિમેન્ટેશનનો મેક્સિમમ સમય 3 મહિનાનો હતો, પણ એમાંથી એક પણ મુદ્દો આગળ ના વધ્યો અને હવે આ કામ એજન્સીને સોંપવામાં આવ્યું છે। એજન્સીને સોંપ્યા પછી પણ આ કામને ઝડપથી એમના એજન્સીના જણાવ્યા પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કરવું જરૂરી છે। ફક્ત એજન્સી તમને સુઝાવ આપવાની છે, પણ કામ તો વડોદરા મહાનગરે જ કરવાનું છે। એટલે વિષય એ છે કે જલ્દીથી આ એજન્સીને જે મુદ્દાઓ પર કામ કરવાનું છે શરૂ કરે અને એનો રિપોર્ટ તાત્કાલિક 2 મહિનામાં 3 મહિનામાં કોર્પોરેશનને જમા કરાવે તો આવનારા દિવસોમાં જે પ્રમાણે ઇન્દોર પેટર્નથી આ કામ આપણે આગળ વધારવા માંગીએ છીએ એમાં સરળતા આવે અને શહેરનો જે રેન્ક પાછળ ગયો છે, સ્વચ્છતામાં પાછળ થયું છે, એ ક્યાંક આગળ આવે। वार्ड नंबर 16 की काउंसिलर स्नेहल पटेल ने उनके इलाके में कृत्रिम तालाब बनाने के बाद भर देने पर नाराजगी जताई और कहा कि बार बार तालाब बनाने और भरने में लाखों रुपए का फजूल खर्च हो रहा है। મારા વિસ્તારની અંદર જે કૃત્રિમ તળાવને ગઈ વખતે પૂરી દીધેલું હતું, ફરીથી એને
ગણપતિ વિસર્જન માટે તળાવ બનાવી રહ્યા છે. એટલે મારી રજૂઆત એવી હતી કે ગઈ વખતે કેમ પૂર્યું, જો ના પૂરણ થયું હોત તો દશામાની મૂર્તિનું પણ વિસર્જન થાત અને વરસાદના પાણીની અંદર એ તળાવ ભરાઈ પણ જાત, તો ખર્ચા આવા ડબલ ખર્ચા ના થાત. અને બીજું કે મારા વિસ્તારની વોર્ડ ઓફિસ અને બુસ્ટર પાણીનો મોટો પ્રશ્ન છે, એટલે બુસ્ટરની માગણી કરેલી હતી. એ વાતને 2 મહિના થઈ ગયા. બુસ્ટર અને વોર્ડ ઓફિસ જે જગ્યા પર બનાવવાના હતા એ વિવાદિત છે. એટલા માટે મેં અત્યારે માગણી કરી છે કે બુસ્ટર અને વોર્ડ ઓફિસની જગ્યા ક્યારે આપશો, 1 મહિનાનો સમય આપ્યો છે કમિશનરશ્રીએ, એટલે આવતી 22 સુધી રાહ જોઈશું. એટલે અમારું બુસ્ટર અને વોર્ડ ઓફિસની જગ્યા નક્કી થઈ જશે. એ પાણી ભરાયા હતા એના પણ ઘણા બધા કામો બાકી છે. અને જે તળાવ આ વખતે ફરીથી જે તળાવ ખોદ્યું એ જગ્યા પર મારી એવી માંગ હતી કે એ જગ્યા પર આમે પુરાણ કરી દીધું હતું, તો તળાવને બીજી જગ્યાએ લઈ જઈએ અને આ જગ્યાએ વોર્ડ ઓફિસ બનાવીએ તો ત્યાં નજીકના નાગરિકોને સારી રીતે एकदम रोड पर वॉर्ड ऑफिस મળે. वहीं कांग्रेस की नगर सेवक पुष्पा वाघेला ने सिर्फ 3 पदाधिकारियों के फोटो खींचवाकर सोशल मीडिया में अपलोड करने पर सवाल उठाते हुए दशामा के विसर्जन में फैली अव्यवस्था पर सवाल उठाए और कहा कि गणेश विसर्जन के लिए सुचारू व्यवस्था की जानी चाहिए. हिंदू समाजनी आस्थाने ठेस पહોંચાડવાનું કામ કર્યું. સત્તા તમારી છે નીચેથી ઉપર સુધી. કૃત્રિમ તળાવ, તમારા નેચરલ તળાવો તો આપણા જે હતા એને તો પૂરી દીધા. કૃત્રિમ તળાવો જે ઉભા કર્યા હતા, લાખો રૂપિયાના ખર્ચે ગયા વર્ષે બનાયા. લાખો રૂપિયાના 40-45 લાખના ખર્ચે પૂર્યા. આ વખતે ભગોડિયાનું તળાવના બદલે માંડલપુરમાં વિસર્જન કરવાની કોની યોજના હતી? કેટલા રૂપિયામાં નક્કી કરેલું એ તળાવ ખોદવાનું? સત્તા પર બેઠેલા લોકો જે હિન્દુના નામે મત માંગતા હોય એમના રાજમાં દશામાની મૂર્તિઓના વિસર્જનમાં લોકોએ રજળપાટ કર્યા. લોકોને અહીંયાથી ત્યાં મોકલ્યા. આમ કરોડો રૂપિયા એ લોકો ખર્ચે છે કોઈને પૂછ્યા વગર. અને આમ દશામાની મૂર્તિના વિસર્જન માટે તળાવ એ નાનું ખાબોચિયા જેવું બનાવ્યું. એટલે એ બાબતની મારી ગંભીરતા રજૂઆત એવી હતી કે આગામી ગણપતિજીનો તહેવાર આવે છે અને વિઘ્નહર્તા ગણપતિ જ્યારે શહેરમાં આગમન થઈ ચૂક્યું હોય ત્યારે એમના વિસર્જન ટાણે આ સમસ્યાનું ફરીથી પુનરાવર્તન ના થાય એ બાબતે ગંભીર રજૂઆત એટલા માટે હતી કે સત્તા પર બેઠેલા લોકોને જસ ખાટવાની હોડ લાગી છે. જસ ખાટવાની હોડમાં એમણે હિન્દુ સમાજ સાથે જોડાયેલા વિષય હોય એની અંદર એમણે સંયુક્તપણે મિટિંગ બોલાવવાની હોય, એમણે લોકોની પૂછપરછ કરીને સારી રીતે વિસર્જન થાય એનું આયોજન કરવાનું હોય. પણ આપ સૌ જોઈ રહ્યા હશો કે સોશિયલ મીડિયાની અંદર પ્રભાવિત થવાના કારણે આ લોકો ઇન મીન 3 જણા જઈને ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકે અને વાહવાહી લૂંટવાનો આ ધંધો કર્યો. અને એમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ એટલે મારી પણ લાગણી દુભાઈ અને એની અમારી રજૂઆત હતી. कांग्रेस के नगर सेवक बालू सुरवे ने वार्ड नंबर 13 में 2.55 लाख रुपए की लागत से बरसाती कांस की सफाई के बावजूद कई सोसाइटी में जल भराव पर सवाल उठाते हुए ठेकेदार पर विजिलेंस जांच की मांग की है. આજે સામાન્ય સભામાં અમે અમારા જે વિસ્તારમાં જે વરસાદી કાંસ બનાવવામાં આવી હતી 2.55 કરોડ રૂપિયાથી, એ વરસાદી કાંસ બનાવ્યા પછી અમને એવું હતું કે હવે અમારા વિસ્તારમાં સોસાયટીમાં કે નવાપુરા વિસ્તારમાં કોઈને પણ પાણી ભરવાથી નુકસાન નહીં થાય. પણ તમે જોઈ શકો કે થોડા જ વરસાદમાં લોકોને દર વર્ષે જે પાણી ભરાતું હતું એનાથી વધારે પાણી ભરાયું અને વધારે દિવસ સુધી રોકાયું એટલે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું. લોકોના ઘરમાં 3 ફૂટ, કોના ઘરમાં 2 ફૂટ, કોના ઘરમાં 4 ફૂટ એવું પાણી ભરાઈ ગયું. અને કોઈ જગ્યા એવી નહીં જે વિસ્તારમાં કોઈ દિવસ પાણી નહોતું ભરાતું એ વિસ્તારમાં બી પાણી ભરાયું ગયું. કેમ કે જે વરસાદી કાંસ બનાવ્યા, કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી જે પાણી વિશ્વામિત્રી નદીમાં ડાયરેક્ટ જવા માટે, પણ એ વિશ્વામિત્રી નદી ખાલી હોવા છતાં પાણી અંદર ગયું નહીં. એટલે અમે એ જે પણ ઇજારદારે કામગીરી કરી છે એની વિજિલન્સ તપાસ માટે માગણી કરી છે. પત્ર બી અગાઉ લખ્યા છે. સાથે સાથે અગાઉ એક વડોદરા શહેરમાં 3 એક નામાંકિત જે સ્કૂલો છે જે એમનું ભાડું જે કોર્પોરેશનનું હકનું હોય, જે ભાડું એ કોર્પોરેશનની જગ્યા એ સમયમાં એમને આપેલી,
તે એ ભાડું 100 કરોડ રૂપિયા થઈ ગયું છે. 100 કરોડ રૂપિયા જો મળે સરકારને તો એનાથી વધારે વિકાસ થાય વડોદરા શહેરનો. અને એ 100 કરોડ છેલ્લા ઘણા સમયથી લેવામાં આ લોકો કંઈ દેખાતા નથી, કોઈ કામગીરી કરતા નથી. वहीं भारतीय जनता पार्टी के वार्ड नंबर 10 के नगर सेवक मनीष पगार ने वडोदरा की साफ सफाई में हो रहे करोड़ों के फिजूल खर्च का मुद्दा उठाते हुए सभी वार्ड में इनामी योजना रखकर वडोदरा शहर में स्वच्छता कायम करवाने पर जोर दिया है। અત્યારે મામલો સમાચાર માધ્યમથી પેપર કટિંગના માધ્યમથી મારી પાસે આવ્યો હતો કે આપણે કોઈ ઇન્દોરની કંપનીને 1 કરોડ 16 લાખ રૂપિયામાં કન્સલ્ટન્સી સ્વચ્છતા માટે આપી છે. તો મેં એ જ વિરોધ કર્યો અને મેં એની સાથે એ પણ પૂછ્યું કે શું આપણે આ એજન્સીને કામ આપ્યું છે, એમને કોઈ આપણને એશ્યોરન્સ આપ્યો છે કે આપણને 33મા ક્રમાંક પરથી 1 થી 10માં લઈ જશે. બીજું કે એની સાથે સાથે ઇન્દોરની એજન્સી છે, તો આપણી અને ઇન્દોરની બરોબરી ન થાય. આપણું શહેર છે, આપણું શહેર આપણું પોતાનું શહેર છે. આ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની છે. આપણી પાસે આટલા સફાઈ કર્મચારીઓની સ્ટ્રેન્થ છે, આટલા બધા અધિકારીશ્રીઓ છે, અને આટલા પૈસા આપ્યા પછી પણ જો એજન્સી આપણને એશ્યોરન્સ ન આપતી હોય તો આવી એજન્સીઓને કામ ન આપવું જોઈએ. भाजपा और कांग्रेस के नगर सेवकों के आक्रामक रवैये के चलते वडोदरा की मेयर पिंकी सोनी को जवाब देना भारी पड़ गया, लेकिन उन्होंने सारे मुद्दों के निवारण का आश्वासन वडोदरा शहर के लोगों को और नगर सेवकों को दिया है। 3 સભાનું એક સાથે કોમ્બિનેશનમાં હતું, જેમાં જૂનની જે બરખાસ્ત થયેલી સભા હતી, જેમાં બધા જ એ જે કામોની સભા હતી એ કામો બધા મંજૂર કરવામાં આવ્યા છે. જુલાઈ અને ઓગસ્ટની જે હતી તે સભા 5મી તારીખે ગુરુવારે સાંજે 5 તથા 6 કલાકે મળવા પર મુલતવી બરખાસ્ત રાખવામાં આવી છે. સાથે સાથે વડોદરા શહેરના વિવિધ વિષયો, પછી એ ચોમાસાની ઋતુ દરમિયાન વોટરલોગિંગના પ્રશ્નો હતા કે પછી કોઈક જગ્યાએ કોઈક વોર્ડમાં જ્યારે આર્ટિફિશિયલ લેકનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે આગળ ગણેશ વિસર્જન માટે ગણેશોત્સવનો તહેવાર જ્યારે સમગ્ર વડોદરા શહેર સૌ સાથે મળીને ઉજવવાના છે ત્યારે 10 દિવસના ભગવાન શ્રી ગણેશજીના આતિથ્ય બાદ તેમના વિસર્જન માટેના તળાવોનું આયોજન કરવાનું છે. જેના માટે પહેલા 5 તળાવોના આયોજન કરવામાં આવતા હતા, ત્યારે હવે સૌ સભાસદશ્રીઓ ઓલ 76 કાઉન્સિલર બધા મળી અને આ તળાવો વધારવામાં આવે, લગભગ એની બમણા જેટલી સંખ્યા કરવામાં આવે, જેથી કરી અને આ ગણેશોત્સવના 10 દિવસના ભગવાનના ભક્તિભાવ પૂર્વક એમની પૂજા આરાધના કર્યા બાદ તેમના ગણેશજીની મૂર્તિના વિસર્જન સમયે कोई समस्या નો सामना न करવો पड़ी सके। गुजरात के वडोदरा में आम आदमी पार्टी द्वारा सदस्यता अभियान शुरू करके लोगों को पार्टी में जोड़ा जा रहा है। गुजरात में अब स्थानीय नगर निकाय के चुनाव आने वाले हैं, जिसके तहत राजनीतिक दल अपने अपने दलों को मजबूती दे रहे हैं। इसी के तहत आम आदमी पार्टी वडोदरा द्वारा वडोदरा में आम आदमी पार्टी सदस्यता अभियान शुरू किया है। वडोदरा के छाणी इलाके में घर घर जाकर आम आदमी पार्टी के अध्यक्ष और कार्यकर्ताओं की उपस्थिति में लोगों को आम आदमी पार्टी में जोड़ा जा रहा है। सरकार की नाकामियों को उजागर करते हुए उन्हें आम आदमी पार्टी के साथ आने का आह्वान किया जा रहा है। लोग भी सरकार के खिलाफ नाराजगी को लेकर आम आदमी पार्टी में जुड़ रहे हैं। કર્મચારીઓ લડત કરી રહ્યા છે, એમાં પેન્શન મળવું જરૂરી છે એમ, કારણ કે પેન્શન ન મળે તો એના પરિવાર અને એ પોતે મુશ્કેલીમાં આવી જાય. આજે દવાઓ ઘણી મોંઘી થઈ ગઈ, આ એક મુદ્દો છે કે સામાન્ય દવા તમે કરાવો ને તો 5-25 હજાર તો થઈ જ જાય છે, બરાબર. તો મોટી બીમારી હોય તો 5-10 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય. હવે એના બાળકો આ જો મેડિકલનો ખર્ચો ના ઉઠાવે, એવા સક્ષમ બાળકો એના ના હોય કે નોકરી ના હોય કે કોઈ બીજી ઇન્કમ ના હોય, તો પેન્શન એને મળતું હોય તો એ એના પર એ ટકી શકે. 5 या 10 मिनट के अंदर हमारी टीम उनका कांटेक्ट कर उन तक पहुंचेगी और उनके हर कार्य में सहायता करेगी। यही हमारा उद्देश्य है। गुजरात के सूरत में नाना वराछा इलाके में मेट्रो ट्रेन का काम चल रहा था, तभी एकाएक एक विशालकाय क्रेन एक बिल्डिंग पर गिर गई।
गुजरात के सूरत में मेट्रो की बड़ी लापरवाही सामने आई है। सूरत के नानावराछा इलाके के तपोवन सर्कल के पास मेट्रो का काम चल रहा था। स्पान बनाने के दौरान हाइड्रोलिक मशीन अचानक यहां धराशायी हो गई। ये हादसा उस वक्त हुआ जब हाइड्रोलिक मशीन को क्रेन से उठाकर पिलर पर रखा जा रहा था। उस दौरान क्रेन स्लिप होने से हाइड्रोलिक मशीन पास की इमारत पर गिर पड़ी, जिससे इमारत में नुकसान हुआ है। गनीमत ये रही कि इस हादसे के वक्त रिहायशी बिल्डिंग के हिस्से में कोई मौजूद नहीं था। क्रेन के गिरने पर जोरदार आवाज से लोग डर गए। सूरत मेट्रो रेल प्रोजेक्ट से जुड़े अधिकारियों ने फिलहाल इस मुद्दे पर चुप्पी साध ली है। एक अधिकारी ने कहा कि जांच के बाद ही कोई बयान दे पाना संभव होगा कि आखिर ये हादसा कैसे हुआ। घटना में मजदूरों और किसी अन्य के चपेट में नहीं आने से जानहानि नहीं हुई है। क्रेन के गिरने से इमारत को काफी नुकसान पहुंचा है। घटना के बाद फायर विभाग के अधिकारी और पुलिस का काफिला मौके पर पहुंचा। इससे पहले भी सूरत में ही मेट्रो के एलिवेटेड ट्रैक के काम के दौरान एक गार्डर क्षतिग्रस्त हो गया था और तब दरारें आने से मेट्रो को उसे बदलना भी पड़ा था। गुजरात के फायर सेफ्टी और स्वच्छता अभियान के बीच वडोदरा के मांजलपुर की मामलतदार कचहरी की स्थिति इन सभी अभियानों की धज्जियां उड़ाती है। गुजरात के राजकोट में घटी दुर्घटना के बाद पूरे राज्य में फायर सेफ्टी की जांच चलाई गई और फायर सेफ्टी नहीं होने पर कई दुकान, ऑफिस, यहां तक कि स्कूल भी सील कर दिए गए। लेकिन वडोदरा के मांजलपुर इलाके के दक्षिण जोन की मामलतदार कार्यालय में ऐसी कोई कार्यवाही नहीं हुई हो, ऐसा साफ दिख रहा है। यहाँ फायर सेफ्टी के साथ साथ स्वच्छता का अभाव देखा जा रहा है। मांजलपुर में मामलतदार कार्यालय के 3 माले की इमारत है। तीनों माले पर जो फायर सेफ्टी के संसाधन है वो सिर्फ लाल डिब्बे के समान लग रहे हैं। पिछले कई सालों से बोतलों को रिफिल नहीं किया गया है, जिससे उसमें प्रेशर नहीं है। स्वच्छता की बात करें तो यहाँ 1000 से ज्यादा लोग रोजाना आते हैं, लेकिन योग्य सफाई नहीं होने से स्वच्छता पर भी सवाल सामाजिक कार्यकर्ता विजय बुंबड़िया ने उठाए हैं। માંજલપુરની કચેરી એટલે સૌથી વ્યસ્તમાં વ્યસ્ત કચેરી છે. એના પાસે ભારણ પણ ઘણું છે. અહીંયા રોજની 2 થી 3 હજારની પબ્લિક આવે છે. જો આકસ્મિક અહીંયા આગ લાગે તો અહીંયા ફાયર સેફ્ટીના સાધનો નામે શૂન્ય છે. એના જે બાટલો છે એના અંદર લિક્વિડ જ નથી, ટોટલી ઝીરો લિક્વિડ છે. પ્લસ એની જે પણ સાધન સામગ્રી છે કે જે ફાયર બ્રિગેડને જરૂર પડે એ લોકો પાણી છાંટવા માટે ઉપયોગ કરે, પણ એ પણ ટોટલી બધું નિષ્ક્રિય છે. અહીંયા હાલમાં તમે જોવા જાઓ તો એટલી પબ્લિક આવે છે. અહીંયા લેડીઝ ટોયલેટો જુઓ, જેન્ટ્સ ટોયલેટ જુઓ, એના અંદર પારાવાર ગંદકી છે. એ ઉપરાંત અહીંયા આજુબાજુ ક્યાંય પીવા પાણી નથી મળતું. તો અહીંયા પાણીની મશીનરી પણ ગવર્મેન્ટ તરફથી લગાડવામાં આવી છે, પણ એ છેલ્લા 3 કે 4 મહિનાથી એ મશીનરી પણ બંધ છે કે લોકો પાણી પીએ તો ક્યાં પીએ. અહીંયા લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. તેમ છતાં પણ અહીંયા કોઈ જાતનું જોવામાં આવતું નહીં. અહીંયા પણ જુઓ, ઘણા પંખા પણ બંધ છે. અહીંયા નીચે તમે જોશો તો ટાઇલ્સો પણ તૂટેલી છે. અહીંયા દિવાલો પર પારાવાર ગંદકી, લોકો થૂકીને જતા રહે છે. દરેક જગ્યાએ નિયમ છે, ગવર્મેન્ટ કચેરીમાં કમ્પલસરી સીસીટીવી કેમેરા લગાડવામાં આવે અને એના ઉપરથી ગવર્મેન્ટ અધિકારીઓ પર એક્શન લેવામાં આવે છે. પણ અહીંયા કોઈ જગ્યાએ તમને સીસીટીવી કેમેરા જોવા નહીં મળે. અહીંયા ઘણી વખત મેડમને રજૂઆત કરવા છતાં મેડમ એક જ વસ્તુ કહે છે, અમે આરએમડીમાં જાણ કરી છે, આરએમડી વાળા આવીને આ વસ્તુની કામગીરી કરશે. બાકી તમે ચારે બાજુના ગટરના ઢાંકણા બધા ખુલી ગયા છે. ગટરમાં પારાવાર કચરો છે, એના લીધે અહીંયા એટલું પાણી ભરાય છે कि જ્યારે વરસાદ પડે તો લોકોને વગર ડૂબે પાણીમાં અહીંયા આવીને કામ કરાવવું પડે છે. इस मामले मामलतदार फाल्गुनी सोनी से पूछे जाने पर उन्होंने R&B डिपार्टमेंट को इत्तला कर दी होने की बात कहते हुए अपना पल्ला झाड़ लिया। भारतीय जनता पार्टी के सदस्यता अभियान पर मार्गदर्शन देने के लिए उत्तर प्रदेश के आगरा में कार्यशाला का आयोजन किया गया।
भारतीय जनता पार्टी ने एक बार फिर बड़े पैमाने पर सदस्यता अभियान शुरू करने की योजना बनाई है, जो कि 1 सितंबर से राष्ट्रव्यापी रूप से लागू किया जाएगा। इसी के तहत उत्तर प्रदेश के आगरा में पार्टी के जिला कार्यालय पर अभियान अंतर्गत कार्यशाला का आयोजन किया गया, जिसमें कार्यकर्ताओं को सदस्यता प्रक्रिया और इसके तौर तरीकों के बारे में जानकारी दी गई। इस मौके पर आगरा भाजपा महानगर के अध्यक्ष भानु महाजन, भाजपा ब्रज क्षेत्रीय अध्यक्ष दुर्ग विजय सिंह शाक्य समेत के भाजपा के नेता और कार्यकर्ता उपस्थित रहे। भारतीय जनता पार्टी 2024 का वर्ष संगठन पर्व के रूप में मना रही है, इसलिए पूरे देश भर में भारतीय जनता पार्टी का सदस्यता अभियान लॉन्च हो रहा है। भारतीय जनता पार्टी की सदस्यता अभियान का प्रारंभ 1 सितंबर 2024 से होने जा रहा है, जब माननीय राष्ट्रीय अध्यक्ष आदरणीय नड्डा जी हमारे प्रधानमंत्री जी को सदस्यता ग्रहण कराएंगे। उसके बाद में पूरे देश भर में 8800002024 मोबाइल नंबर पर मिस कॉल करके भारतीय जनता पार्टी के सदस्य बनाया जा सकेगा। इसके लिए पूरे प्रदेश भर में तैयारियां चल रही हैं। हमारे ब्रज क्षेत्र में 70 लाख का टारगेट अभी हम लोगों ने रखा है और 70 लाख के साथ साथ आगरा महानगर की आज ये भारतीय जनता पार्टी की सदस्यता से पहले की कार्यशाला है। इसमें हम लोगों ने सदस्यता के लिए 8,80,000 आगरा महानगर का सदस्यता का टारगेट है। पिछले कुछ वक्त से सामूहिक खुदकुशी की घटनाएं अचानक बढ़ने लगी हैं। ऐसा ही एक मामला भायली से सामने आया है, जिसमें एक पिता ने अपनी 8 साल की बच्ची के साथ मौत को गले लगा लिया। गुजरात के वडोदरा के भायली इलाके में द फ्लोरेंस अपार्टमेंट में बेटी और पिता की एक साथ सुसाइड कर लेने से हड़कंप मच गया है। द फ्लोरेंस अपार्टमेंट के 203 नंबर के मकान में पिता और पुत्री किराए से रहते थे और दोनों ने किन्हीं अज्ञात वजहों से जहर खाकर खुदकुशी कर ली है। कहा जा रहा है कि 2 दिन बाद ही बेटी का जन्मदिन भी था। दरअसल मृतक चिराग ब्रह्माणी आईटी कंपनी में काम करते थे और 2 महीने पहले ही इस अपार्टमेंट में रहने आए थे। उनका कुछ महीनों पहले ही डिवोर्स हुआ होने की भी जानकारी मिली है। चिराग ब्रह्माणी डिवोर्स के बाद अपनी 8 साल की बेटी के साथ रहते थे, लेकिन अचानक किन्हीं वजहों से दोनों ने खुदकुशी कर ली है। घटना की जानकारी पाकर फौरन तालुका पुलिस मौके पर पहुंची और उनके परिजनों को इत्तला कर मामले में आगे की जांच शुरू की है। बेड पर सूई गया था એમના પપ્પા અને એમની છોકરી। અમને ખ્યાલ આવ્યો કે હવે ડેટ થઈ ગયા છે, તો અમે 108ને ફોન કર્યો। 108એ અહીંયા આવીને તપાસ કરી કે ડેટ છે 3-4 કલાક પહેલાં થઈ ગઈ છે। પછી એમણે પોલીસને જાણ કરી। गुजरात के अमरेली जिला का सबसे बड़ा खोडियार डैम फिर से छलक गया है। गीर और धारी में भारी बरसात के चलते इन दिनों शेत्रुंजी नदी दोनों किनारों पर बह रही है। शेत्रुंजी नदी में बाढ़ की स्थिति से खोडियार डैम फिर एक बार छलक गया है। खोडियार डैम के 2 दरवाजे 1-1 फीट तक खोलकर पानी छोड़ा जा रहा है, जिससे निचले इलाके के लोगों को अलर्ट किया गया है। साथ ही नदी के तट में बिना काम के आवाजाही करने पर पाबंदी लगाई गई है। अमरेली और भावनगर जिले के 46 गांव को सतर्क रहने की सूचना भी प्रशासन ने दे दी है। अमरेली जिले के 5 तालुका के 34 गांव और भावनगर जिला के 2 तालुका के 12 गांव को प्रशासन ने अलर्ट पर रखा है।